વડાલી તાલુકાના ઠેરાસણા ગામમાંથી બટાકા ભરેલી એક ટ્રક પસાર થઈ રહી હતી. તે સમયે રસ્તા ઉપરથી લટકતા વીજ વાયરોમાં ટ્રક ફસાઈ ગઈ હતી. આ વાયરો લાંબા સમયથી વપરાશમાં ન હોય તેવા વીજ પોલ સાથે જોડાયેલા હતા. ટ્રક આગળ વધતા તાર પર ખેંચાણ સર્જાયું અને વીજ પોલ પાયામાંથી ઉખડીને ધરાશાયી થયું. આ દરમિયાન રસ્તેથી પસાર થઈ રહેલા હીરાબેન ઠાકોર ઉપર આ વીજ પોલ પડતા તેઓ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. પોલ સીધો તેમના પગ પર પડ્યો હતો. આસપાસના લોકો તરત જ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને 108 એમ્બ્યુલન્સની મદદથી ઈજાગ્રસ્ત મહિલાને ઈડરની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. સ્થાનિક રહીશોના જણાવ્યા મુજબ આ વિસ્તારમાં ઘણા વીજ પોલ લાંબા સમયથી બિનઉપયોગી હાલતમાં ઊભા છે. આ અંગે અનેક વખત તંત્રને મૌખિક રજૂઆતો કરવામાં આવી હોવા છતાં પણ બિનઉપયોગી પોલ પરથી તાર ઉતારવાની કોઈ કાર્યવાહી કરવામાં આવી નહોતી. પરિણામે તંત્રની બેદરકારીને કારણે આજે એક નિર્દોષ મહિલાને ગંભીર ઈજાઓ ભોગવવાનો વારો આવ્યો છે.